या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्ये 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 नमो 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 देवीय महादेवीय शिवाय सततं नमः नम प्रकृति भद्राय नियता प्रणता स्मता जयंती मंगलाकाली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा शांति स्वादात्र नमस्तुते। आप सौने नवरात्रिनी खूब शुभेच्छा। माँ जगदंबा तमारा दरेक मनना मनोरथ पूरा करे, तमारी धारेली आशीष छे ते पार पाड़े तेवी शुभाशीष साथे नवली नवरात्रिनुं आ छठ्ठुं नोरतुं आप सौने खूब शुभेच्छावाळुं जाय तेवी मारी दिलथी अंतरथी शुभेच्छा। વાત કરીએ આજે આપણે કાલનો દિવસ કેવોમાં શું છે નવું। કાલનો દિવસ કેવો એટલે તે બધાને ખબર છે કે ભાઈ એવો કાર્યક્રમ જેમાં મારા રોજ નવું લઈ આવે, કશુંક ને કશુંક નવું સરસ મજાની આપણને વસ્તુઓ જાણવા મળે, ક્યાંક ને ક્યાંક નવી શોધખોળ થઈ હોય એ પણ જાણવા મળે અને રોજના પંચાંગ સાથે આપણે કંઈક ને કંઈક નવી વિશેષ વાત કરીએ છીએ। તો આજે એવી જ કંઈક વિશેષ વાત કરવાની છે। શું વાત કરવાની છે તે જણાવીશું, પણ સૌ પહેલાં આપણે વાત કરવાની છે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા અને ત્યારબાદ ટેરોટ કાર્ડથી જેનું પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું ભવિષ્ય તે જણાવીશું। તો આ બધાની સાથે ચર્ચા કરીશું। શરૂઆત કરીશું પહેલાં પંચાંગથી। તો દર્શક મિત્રો, આવતીકાલનું પંચાંગ જોઈએ। કાલે તારીખ છે 28/9/2025 ને વાર રવિવાર છે। તિથિ વિક્રમ સંવત 2081। કાલે આસો સુદ છઠ છે। કાલે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે। વૃશ્ચિકનો ચંદ્ર ન ને ય મૂળાક્ષર, જ્યારે વૃશ્ચિકમાં ચંદ્ર હોય એટલે વિછુડો હોય। વૃશ્ચિક રાશિનો જ્યારે પણ ચંદ્ર હોય ત્યારે કોઈ સારા કામ ન થાય, કારણ કે વિછુડો બેઠેલો હોય। આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું। જ્યેષ્ઠા નક્ષત્ર રહેશે, આયુષ્યમાન યોગ રહેશે, તૈતિલ નામનું કરણ રહેશે। પંચક કે વિછોડો તો મેં કીધું એ પ્રમાણે પંચક નથી, પણ વિછોડો પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન હોય। જ્યારે પણ ચંદ્ર વૃશ્ચિક રાશિમાં પ્રવેશે એટલે વિછુડો ચાલુ થાય અને વિછુડામાં આપણે કોઈ પણ સારા કામ નથી કરતા, કારણ કે નક્ષત્ર ત્યારે જ્યેષ્ઠા અને અનુરાધા હોય છે। માટે થઈને આપણે એ ચંદ્ર વૃશ્ચિક રાશિના હોવાના કારણે કોઈ સારા કામ કે કોઈ સારી વસ્તુ નથી કરતા, તેનું ખાસ ધ્યાન રાખીશું। ભલે દિવસો સારા હોય, તો નવરાત્રિના દિવસો સારા, પણ ચંદ્ર વૃશ્ચિકમાં હોવાથી સારું કામ નહીં થાય। સૂર્ય રાશિ જે અત્યારે ચાલી રહી છે કન્યા છે। ચંદ્ર વૃશ્ચિક રાશિમાં સવારે 6:29 સૂર્યોદય થાય છે। સૂર્યાસ્ત વહેલું અત્યારે 6:30 તમે જો સૂર્યાસ્ત થઈ જાય છે। 12 કલાકનો ચંદ્રોદય, 10:36 ચંદ્રાસ્ત છે। અભિજીત મુહૂર્તની વાત કરીએ, 12:06 થી 12:54 અભિજીત મુહૂર્ત છે। સારામાં સારો સમય, સારામાં સારું ચોઘડિયું, સારામાં સારું કામ કરવા માટેનો શ્રેષ્ઠ સમય અભિજીત। રાહુકાળ 5 થી 36 કલાકનું રહેશે અને રાહુકાળના દરમિયાન કોઈ પણ નાના મોટા કામ ચોક્કસથી ના કરવા। કાલે બને ત્યાં સુધી લાંબી મુસાફરી પણ કરતાં પહેલાં વિચારવું રાહુકાળમાં। તો આ વસ્તુ છે, આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખીશું અને આવતીકાલનું દિન વિશેષની હવે વાત કરીશું। તો ભાઈ દિન વિશેષમાં કાલે આમ જોવા જાવ તો 7મું, લોકોને અત્યારે એક બહુ મોટું કન્ફ્યુઝન છે કે ભાઈ આઠમ ક્યારે। તો રવિવારની 7મ, સોમવારની 8મ, મંગળવારની 9મ અને બુધવારની આપણે આમ જોવા જાવ તો બુધવાર ને ગુરુવાર, બરાબર એવી રીતે છે। એટલે સોમથી મંગળ એ હું તમને આવતીકાલે આખું પંચાંગમાં દિન વિશેષ પ્રમાણે તમને સમજાવીશ કે કેટલા વાગ્યાથી આઠમ શરૂઆત થાય, ક્યારે આઠમની સમાપ્તિ થશે, આવતીકાલે તમને જણાવી દઈશ। એટલે જે પ્રમાણે આપણે નિવેદ કરવા હોય, જે પ્રમાણે આપણે કુળદેવીના હવન કરવું હોય, દર્શન કરવું હોય થાય, તો આવતીકાલે હું તમને સમજાવીશ આઠમ ક્યારથી શરૂ થશે, ક્યારથી પતશે અને કયા સમયમાં આપણે નિવેદ્ય કરવાના, કયા સમયમાં આપણે હવન કરવાનો, કયા સમયમાં માતાજીને પૂજા અર્ચના કરવાની। તો આ બધું આવતીકાલે હું તમને ચોક્કસથી સમજાવીશ, કોઈ ચિંતા ના કરો। મને બધા મેસેજ આવે છે, પણ એનો કાલ સમય આવતો, કાલે આઠમ છે, આપણે આઠમની વાત કરીશું અને કયા સમયમાં આવશે એ પણ વાત કરીશું। તો કાલે 7મું નોરતું, આમ જોવા તો કાલે 7મું નોરતું છે અને 7મું નોરતું કાલે રાત્રિમાંનું છે। કાલે બને તો એક 7 લવિંગની માળા કાળા દોરામાં, 7 લવિંગની માળા કાલે તમારા કુળદેવી કે તમે નવદુર્ગા માના જે પણ પ્રતીક હોય તેમને ચડાવી દેજો, જગદંબાજીને ચડાવી દેજો, મા અંબે માને ચડાવી દેજો। તમે ચોક્કસથી કોઈ સારા કામ તમે નજીકના સમયમાં જોઈ શકશો, થશે તમારા। 7 કાળા લવિંગની માળા માતાજીને કાલ ચડાવવાથી તમારું ધાર્યું કામ પૂરું થશે। તો આવતીકાલે આપણે આટલું અવશ્ય કરીશું। દર્શક મિત્રો, ફરી એકવાર કાલે 7મું નોરતું છે। માં અંબા તમારી પર રાજી થાય એના માટે આ કરજો ને કાલે બને તો કાળા કલરના કપડાની ચોલી, કાળા કલરના કપડાનો જબ્બો કે પછી
ભૂખરા કલરનો જબ્બો, કાળા કે ભૂખરા કલરનો જબ્બો કાલે પહેરો તો ચોક્કસથી માતાજીના રંગનો કલર છે, પ્રસન્ન થશે, તમને આશીર્વાદ આપશે. તો કાલે આટલું કરવાનું છે દર્શક મિત્રો, લાભ થશે. વાત કરીશું દિવસ રાતના ચોઘડિયાની. શું છે આવતીકાલના દિવસ રાતના ચોઘડિયા? પ્રથમ ચોઘડિયું લાભ ચોઘડિયું છે, જે સવારના 9:30 થી 11 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું 11 થી 12:30 કલાક. ત્રીજું 2 થી 3:30 કલાકનું છે. 3 ચોઘડિયા 9:30 થી 11, 11 થી 12:30 અને 2 થી 3:30. પછી આવશે શુભ ચોઘડિયું 6:30 થી 8 કલાક અને પછી 8 થી 9:30 કલાક. આ સમયમાં કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા ચોઘડિયામાં કોઈ સારું કામ કરવું છે. કદાચ કાલ તો ફરી વાર ચંદ્ર વૃશ્ચિકમાં છે એટલે ના થાય, પણ જરૂરી છે, કરવું પડે એમ છે, તો આમાં આ સમયમાં કરી શકાશે. તો દર્શક મિત્રો, આજે આપણે આ વાત કરી દિવસ રાતના ચોઘડિયાની. હવે વાત કરવાની છે આપણે આજના વિશેષ મુદ્દા પર. રસપ્રદ મુદ્દો છે. બધા મને ઘણા લોકો અત્યારે નવરાત્રિ ચાલે છે, માતાજીના લોકોને પવન આવતા હોય છે, માતાજીને અંદરથી એક યાદ કરે તો એમને કોઈ સ્પૂર્ણામતી થતી હોય છે. તો કે મહારાજ આવું કઈ રીતે થાય અને આવું માતાજી આપણા કોઠા ઉપર આવે, માતાજી આપણી સમક્ષ જોવે, એ માટે શું કરવું? તો જે લોકોને પણ માતાજીને કોઠે લાવવા છે અથવા તો માતાજીના સમક્ષ એટલે કે એની અનુભૂતિ કરવી છે, તેવા લોકો પહેલાં તો નિત્યક્રમ પ્રમાણે દરરોજની વાત છે, આ માત્ર નવરાત્રિની વાત નથી. આજે જે વાત કરું છું દરરોજ, જે લોકોને માતાજીને પણ એ સ્વરૂપ જીરવાની તાકાત પણ તમારામાં હોવી જોઈએ. કારણ કે દરેક લોકો કોઈ માતાજીના સ્વરૂપને ના જીરવી શકે. જો તમારે પાવર લેવો છે, તમારે આંતરિક શક્તિનો અનુભવ કરવો છે, તો એટલું પહેલાં માતાજીના પાવરને, માતાજીની શક્તિને કહેવાય ને સક્ષમ થવું પડે, એનું જીરવું પડે. તો શું કરાય, કઈ રીતે થાય? તો પહેલાં તો નિત્યક્રમ પ્રમાણે એક ચંડી પાઠનો પાઠ તમે શરૂ કરી દો. જે લોકોને પણ માતાજીનો આ શક્તિનો અનુભવ કરવો છે, ચંડી પાઠના જે મંત્રો છે અને તાંત્રિક ભાષા એટલે સંસ્કૃતમાં જ બોલવાના, અમુક જે ગુજરાતીમાં આવે છે તે લોકો ચંડી પાઠ ગુજરાતીમાં કરી શકાય. આપણી ભાવનાથી કરવું છે તો કરી શકાય, પણ જે લોકોનો ઉદ્દેશ માત્ર માતાજીના શક્તિ અનુભવવાનો છે, માતાજીનો જે પાવર છે અનુભવવાનો છે, તો તમારે સંસ્કૃતમાં બોલવું પડશે. કારણ કે સંસ્કૃત ભાષામાં જે સ્પંદન થાય છે, જે વાઇબ્રેશન થાય છે, એ તમારી આખી ઓરા, તમારી એનર્જી અને એક માતાજી સાથે કનેક્ટિવિટી કરાવે છે. એટલે અને બાકી જેને દિલથી કરવું છે, બસ ખાલી માતાજીના સાનિધ્યમાં અથવા માતાજીના આશીર્વાદ મેળવવામાં કરવું છે, તો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી કોઈમાં પણ કરી શકે. એ જેમ નવલી નવરાત્રિમાં મા જગદંબાને બસ કે રાજી રહે, આપણા પરિવારને ખુશી રાખે, તો એક ગુજરાતીમાં કરી શકે. પણ જે લોકોને માત્ર કોઈ એક સ્પેશિયલ તંત્ર મંત્ર કે સાધના માટે કરવું છે, તે લોકો ખાસ માત્ર સંસ્કૃતમાં કરશે. એનું કારણ છે કે જે સંસ્કૃતમાં શબ્દો છે, લમ વમ ત્રમ યમ ત્રાટકમ, આ બધાનું એક સ્પંદન થાય છે. શ્રીંગ ક્લિંગ ચિંગ પ્લિંગ, આ બધા એક સ્પંદન કરતા મંત્રો છે અને મોટેથી જ થાય. ક્લિંગ કિંગ રીમ, આ બધા મંત્રો વાઇબ્રેશન સાથે થાય છે. તો એનું જે મહત્વ છે, એ મહત્વ તમને એક આખી અલગ એનર્જી આપશે. ક્લીમ રીમ શ્રીમ યમ, આ દરેક બધા એક એક એના પોતાના સ્પંદન બહાર પાડે છે, પોતાની ફ્રીક્વન્સી બહાર પાડે છે, વાઇબ્રેશન બહાર પાડે છે, જે તમને તમારા કોઈ પણ શક્તિ અનુભવવામાં મદદ કરે છે. માટે આપણે જ્યારે કોઈ સ્પેશિયલ પર્પઝથી કરીએ છીએ અથવા તો કોઈ ચોક્કસ હેતુશ્રી કરીએ છીએ કે ભાઈ આ આપણું ચોક્કસ કામ છે અને આ ચોક્કસ કામ પૂરું થાય અને એમાં માતાજી આપણને સહાય કરે, તો તમારે એના માટે સંસ્કૃતની ભાષામાં માતાજીનું સ્મરણ કરવું પડે. બાકી પરિવાર રાજી રહે, માતાજી રાજી રહે, આપણે રાજી રહીએ, તો તમે ગુજરાતીમાં એના અનુવાદ સાથે વાંચી શકો છો. એમાં એમના નમસ્કારોનું વર્ણન છે. તમે દુર્ગા સપ્તપદી ખરેખર આમ વાંચો તો જે 9 સ્વરૂપ છે, એમાં જે માતાજીના દરેક પોતાના જે એના કામ છે, જે અસુરોને માર્યા છે, કેવી રીતે માર્યા છે, તેનું વર્ણન કર્યું છે, તેના નમસ્કાર કર્યા છે દરેક દેવી દેવતાઓએ. તમે ગુજરાતીમાં અનુવાદ કરતા થાય, પણ એના જે આખા સંસ્કૃતમાં શબ્દો અલગ થાય છે. અને એક બીજું છે જે લોકો બધા મને બહુ કહે છે કે સૌથી સરળ અને સારો જો
આપણે તંત્ર મંત્ર માટે કોઈ પાઠ હોય તો એ સિદ્ધ કુંજિકા સ્તોત્રમ છે. સિદ્ધ કુંજિકા સ્તોત્રમના પણ પાઠ બહુ જ સારા, નિત્યક્રમ કરવાના. આ 2-4 દિવસના માટે નથી. જે લોકોને પણ રોજનો પાવર અનુભવો છે કે પહેલેથી આમ ખબર પડી જવી જોઈએ તો એ લોકો રોજ કરે સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ નિત્યક્રમ, તો એ બધા માટે સારું રહેશે. સાથે માતાજીના તમે કોઈ પણ પાઠ કરો પણ પહેલાં તમારા કુળદેવીને યાદ ના કરો ને તો એ નકામું છે. એટલે પહેલાં તો સૌ પહેલાં તમારા કુળદેવીને આગળ કરવાના હોય અને પછી જ તમારા જે નવદુર્ગા માના સ્વરૂપના કે 10 મહાવિદ્યાના કોઈ પણ સ્વરૂપને તમે સાધના કરી શકો છો. તો આ 2 વસ્તુ છે. એટલે આ વસ્તુ કરવાની. સાથે માતાજીની સાધના કરી પણ ઘરમાં કોઈને આદર સત્કાર ના કરો તો પણ નકામું. આ બધું બહુ કામનું છે, ઝીણવટપૂર્વક છે. આ મને એક જણે પૂછ્યું તો આજે આપણે એનો જવાબ આપીએ છીએ કે તમે ચલો દુર્ગા સપ્તપદી પણ કરી, આપણે સિદ્ધ કુંજિકા સ્તોત્રમ પણ કર્યો, માતાજીની આરાધના પણ કરી કુળદેવીની, પણ ઘરમાં પછી રોજ બાખડો ઝઘડો તો એ કામનું નથી. ઘરમાં પણ એટલું જ શાંત વાતાવરણ રહેવું જોઈએ, કારણ કે તમે માતાજીને આગમન કરવાનું કહો છો, તમારા ઘરમાં માતાજીને બેસાડવાનું કહો છો, તો માતાજી ક્યાં બેસે? આપણે બી ક્યાં બેસે? કોઈના ઘરે જઈએ 4 દાડા મહેમાન તરીકે તો રોજ ઝઘડા થતા 2 દાડામાં પાછા આવી જઈએ છે કે નહીં? તો સ્વયં માતાજીને બોલાવશો. તો ઘરમાં એ જગ્યાએ વાતાવરણ પણ શાંત હોવું જોઈએ. અને જ્યારે આવું થાય ત્યારે ચોક્કસથી તમને કોઈ એક અદ્ભુત શક્તિનો અનુભવ થશે. અદ્ભુત શક્તિ તમારા ત્યાં હાજર થાય એવો તમને અનુભવ થાય અને તમે એક કહેવાય ને કે તમે જોઈ શકો, આભાસી શકો, એને તમે ફીલ કરી શકો. તો આ બધી વસ્તુ છે. અને આ નવલી નવરાત્રિનો સમય સૌથી સારો સમય છે માતાજીને પૂજા માટે, માતાજીની આરાધના કરવા માટે અને માતાજીને પોતાના ઘરે બિરાજમાન કરાવવા માટે. તો આ બધી જે મેં વસ્તુઓ કહું છું એને સમજો અને તમારે પોતાને જો આમાં અમલ કરવો હોય તો ચોક્કસથી કરી શકો છો, એમાં કોઈ વાંધો નથી. તો દર્શક મિત્રો, આજે ફરી એકવાર સરસ મજાના મુદ્દા પર વાત કરી. નવલી નવરાત્રિ ચાલી રહી છે અને નવલી નવરાત્રિમાં શું માતાજીને રીઝાવા, કઈ રીતે એમને પ્રસન્ન કરવા તે વિશે વાત કરી છે. આવતીકાલે કેવો રહેશે 12 રાશિ માટે દિવસ? શું કોને મળશે પાસ, કોણ મળશે નપાસ, કોને થશે નપાસ અને કોના થશે માતાજીના દર્શન, તેના વિશે આપણે વાત કરીશું. 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે સર્વપ્રથમ વાત કરીશું મેષ રાશિથી. પહેલા આવતીકાલે મેષ રાશિ, સગા સંબંધીઓની મુલાકાત થશે. સરસ મજાના નજીકના તમારા સગા સંબંધીઓ, કૌટુંબિક સંબંધીઓ જોડે મુલાકાત કરી શકશો. દાંપત્ય સુખમાં ક્યાંક કમી આવી શકે એમ છે. તમારાથી નારાજ ના થાય તેનું ધ્યાન રાખજો ભાઈ. નવા સંબંધો બની શકશે, નવી જગ્યાએ સંબંધો ડેવલપ થશે. આત્મવિશ્વાસમાં ક્યાંય ઘટાડો ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. સિલ્વર શુભ કલર, શુભાંક 7 રહેશે. વૃષભ રાશિને માન સન્માન વધશે, સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવીને કામ કરવું, લાગણીઓને નિયંત્રણમાં રાખીને કામ કરવું. વેપાર વ્યવસાય ઠીકઠાક ચાલે, અત્યારે ચાલ્યા રાખે. લાલ શુભ કલર, શુભાંક 1 રહેશે. મિથુન રાશિ, વિવાદનો નિવાડો આવશે. જે તે વિવાદ ચાલી રહ્યો છે તમારા બે વચ્ચે, તમારા પારિવારિક કે કૌટુંબિક વિવાદોનો અંત આવશે. વિદ્યાર્થી પોતાની મહેનતથી આગળ વધી શકે છે. વેપાર વ્યવસાયમાં વૃદ્ધિ થશે. હવે મિથુન રાશિવાળા કાલે સાધન ચલાવતા બહુ શાંતિથી સાધન ચલાવે, ખાસ ધ્યાન રાખજો. ક્યાંય વાગે નહીં, ક્યાંય સાધન ચલાવતા કોઈને અકસ્માત ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. મિથુન રાશિ, ફરી એકવાર સાધન ચલાવતા એકદમ શાંતિથી ચલાવો. જાંબલી શુભ કલર, શુભાંક 2 રહેશે. તો અત્યારે આપણે વાત કરી મેષથી મિથુનની. કર્કથી કન્યામાં શું છે જોઈએ. કર્ક રાશિ, સારા કાર્યો થાય, શુભ મંગળ કાર્યો રહેશે. મનોરંજન સંબંધી કામ થશે. કોઈ સારા એવા ચોક્કસથી કામ પૂરા કરી શકો છો. નવી ઉપલબ્ધિ મળશે. વ્યવસાયિક યાત્રાઓ લાભદાયક રહે. વ્યવસાયને લગતી યાત્રાઓ સફળ રહે. નીલો શુભ કલર, શુભાંક 6 રહે. સિંહ રાશિ, આનંદ ઉત્સાહમાં વૃદ્ધિ થાય, શુભ કામ થાય. દેશ વિદેશમાં સંપર્ક વધશે. દેશ વિદેશથી લાભ થશે. ભાગ્યવર્ધક યાત્રાઓ ચોક્કસથી કાલે કોઈક નાની મોટી જગ્યાએ જવાનું થશે. સિંહ રાશિવાળા ક્યાંક જવાનું થાય, પછી ગરબા રમવા, દાંડિયા રમવા જતા રહેજો. સફેદ શુભ કલર, શુભાંક 9. કન્યા રાશિ, કર્મક્ષેત્રમાં સફળતા છે. જે તે કામ કરો છો,
જે તે જગ્યા ઉપર છો ત્યાં સફળતા મળશે. સમાજમાં માન સન્માન વધે, આર્થિક ચિંતા વધે, વાતચીતમાં ધીરજ રાખજો, શાંતિથી કોઈ વાત કરજો. કથ્થઈ શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી મેષથી કન્યા. હવે વાત કરવાની છે આપણા ખાસ દર્શક મિત્રો જોડે જે આપણા કોલર ટ્યુનનો રાહ જોઈ રહ્યા હોય છે. તો પહેલો સંપર્ક કરીશું. હલો. હેલો. હાજી, કેમ છો? નમસ્કાર. નમસ્કાર. જય મહાદેવ. જય મહાદેવ, જય માતાજી. કેવો લાગે છે તમને અમારો કાર્યક્રમ સાહેબ? ક્યાંય આગુ પાછું થતું હોય તો કહેજો. બહુ જ સરસ લાગે છે. રેગ્યુલર જોઈએ છે. શંકાનું સમાધાન થાય છે સાહેબ. ખૂબ ખૂબ વંદન. બોલો સાહેબ. 7-8-90. 7-8-90. સાંજે 2 ને 14. સાંજે કેટલા? 2-14. બપોરે 14 ને 14. બરોબર. હા, 14 અમદાવાદ. શું પ્રશ્ન છે? હાલ આ કેનેડા છે દીકરો, મિત્ર છે, અને એને કામ ધંધાનું વ્યવસ્થિત સેટલમેન્ટ નથી, તો એમાં ત્યાં સ્થાયી થઈ શકે એમ છે કે નહીં, અને ત્યાં એનો લગ્ન કેવો છે? જુઓ, હા સમજી ગયો. કુંભ રાશિનો ચંદ્ર છે, વૃશ્ચિક રાશિનું છોકરાનું લગ્ન છે. મંગળવારના દિવસે આ છોકરાનો જન્મ થયો હતો, પ્રદોષના તિથિમાં, ધનિષ્ઠા નક્ષત્રની અંદર. હવે જે પ્રમાણે કુંડળી બની છે એને 9મું અને 12મું સ્થાન જોવા જાવ તો સાહેબ સૂર્ય, ગુરુ અને કેતુ અને તુલાનો શુક્ર તમે જુઓ તો ખાડે બેઠેલો છે. એટલે કાયમી સ્થિરતાના યોગ ઘણા ઓછા લાગે છે સાહેબ. પણ કર્કનો ગુરુ પોતે સ્વગુરુ થઈને બેઠો છે, એટલે આમ તો વાંધો ના આવવો જોઈએ. થોડીક મહેનત કરે તો ત્યાં કાયમી સ્થિરતા મળી શકે છે. પણ હા, એના માટે 2 વસ્તુ એને નિત્યક્રમ કરવી પડશે. દરરોજ જે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે, હવે ત્યાં પીપળો તો કદાચ નહીં મળે, તો તમે એના વતી અહીંયા પીપળે દર ગુરુવારે જળ ચડાવજો અને હળદર મૂકવાનું રાખજો. સાથે નિત્યક્રમ પ્રમાણે જો આ છોકરો ઓમ નમઃ શિવાય, શિવાય નમઃની માળા કરે દરરોજ જે 108 વાર, તો એનાથી એને લાભ થઈ શકે એમ છે. તો આટલું કરાવજો, ચોક્કસથી લાભ થશે. આપણે અન્ય દર્શક મિત્રને જોડીશું. હલો. હેલો. બોલો, જન્મ તારીખ બોલો ભાઈ. અવાજ બરોબર નથી આવતો, ફરી એકવાર સ્પષ્ટપણે. જન્મ 1954. બોલો. સમય? જન્મનું સ્થળ? હલો, જન્મનું સ્થળ શું છે? શું છે આપણો પ્રશ્ન? શું છે બોલો? પ્રશ્ન ફરીવાર સાહેબ મોટેથી. જીવનમાં ઉતાર ચઢાવ બહુ છે. ઉતાર ચઢાવ બહુ છે. શું કરે સાહેબ, જીવનનો નિયમ છે. કભી ખુશી કભી ગમ છે, ચાલ્યા કરે. ચંદ્ર જ્યારે કુંડળીમાં નબળો પડે ને એટલે માણસને મનથી નિરાશ થઈ જાય. કુંડળીમાં સૂર્ય, ગુરુ અને બુધ જોડે બેઠા હોય ને તો માણસ બહુ ખુશખુશાલ હોય. પણ શનિ ચંદ્ર જોડે જો ગુરુ આવી ગયો તો માણસ દિલથી નિરાશ થઈ જાય. તમારી કુંડળીમાં કંઈ આવું જ છે સાહેબ. શનિ ચંદ્ર ગુરુ સાથે દ્રષ્ટિમાં છે, માટે તમે છે ને માનસિક રીતે થોડાક હતાશ થઈ જાઓ, નિરાશ થઈ જાઓ. જીવનમાં ક્યાંક ને ક્યાંક કશીક કમી લાગે. 99 વસ્તુ સારી હોય, એક વસ્તુ ખરાબ હોય તો આપણું ફોકસ એક વસ્તુ પર રહ્યા કરે. આવા જ્યારે કુંડળીમાં યોગો બને ત્યારે માણસને હતાશા, નિરાશાનો અનુભવ થાય છે. તમારે ખાલી શનિ ચંદ્રનું નિવારણ કરવાનું છે સાહેબ. દરરોજ જે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવવાની છે, અને ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રો જાપ સાથે, અને એક શિવ પંચાક્ષર પાઠ, શિવ પંચાક્ષર સ્તોત્રમ કહેવાય, નાગેન્દ્ર હરાય ત્રિલોચનાય ભસ્માંકરા ગાયમેશ્વરાય. તો આ બધા મંત્રો જાપ સાથે તમે ચોક્કસથી મહાદેવજીની પૂજા અર્ચના કરશો સાહેબ. 6 મહિનામાં તમારી જીવન એકદમ સરસ થઈ જશે. કોઈ પણ ઉતાર ચઢાવ નહીં રહે. નાનું મોટું થયા કરે પણ મોટા કોઈ એવા બનાવ નહીં બને. લાઈફ સ્ટેબલ થશે. આટલું કરો, જીવનમાં નવી મજા માણો. તો દર્શક મિત્રો, આજે આપણે આ લોકોની મૂંઝવણ દૂર કરી. તમારે પણ કોઈ મૂંઝવણ હોય તો તમે અમને ફોન કરજો, ચોક્કસથી તમારી પણ મૂંઝવણ દૂર કરીશું. ફોન લાગશે, લોકોના બહુ ફોન છે કે ભાઈ ફોન લાગતા નથી. લાગશે, બહુ બધાના ફોન આવતા હોય. આપણો પણ નંબર આવશે, ચિંતા નહીં કરવાની. બરોબર. હવે વાત કરવાની છે તુલા રાશિની.
સામાજિક ક્ષેત્રોથી લાભ છે, ગુડ કાર્યમાં સફળતા છે, મનની શાંતિ છે ભાઈ, માનસિક રીતે આંખો બંધ કરીને કોઈ ટેન્શન લેવાનું નથી, બધું શાંતિથી બધું પતતું જશે. કૌટુંબિક જવાબદારી ક્યાંક ને ક્યાંક વધતી જવાય છે. ભૂખરો શુભ કલર શુભાંક 2. વૃશ્ચિક રાશિ માન સન્માનમાં વધારો છે, પ્રતિષ્ઠામાં વધારો છે વૃશ્ચિક રાશિવાળાને. સામાજિક ક્ષેત્રમાં ધાર્મિક કામ થાય, ભાગ્યવર્ધક યાત્રાઓ થાય અને કામમાં સફળતા મળશે. ગુલાબી શુભ કલર શુભાંક 4. ધનરાશિ નવીન પ્રવૃત્તિથી લાભ થાય, નાની મોટી પ્રવૃત્તિઓ થતી રહેશે, કુટુંબમાં સારા કામ થશે, શુભ ફળ મળશે, સારા ફળ મળશે, નાણાં મેળવવાની સંભાવના છે, ક્યાંકથી પૈસા આવશે, ધન આવશે, આર્થિક સ્થિતિ સુધરશે. સિલ્વર શુભ કલર શુભાંક 8 રહેશે. તો દર્શક મિત્રો, હવે વાત કરીશું છેલ્લી અંતિમ 3 રાશિ મકર મીન. શું છે મકરથી મીન? વિવાદના કારણે પરિણામ ના મળે. મકર રાશિવાળા કાલે કોઈ વિવાદના કારણે ક્યાંક ને ક્યાંક અટકી જવાય. રાજકીય કાર્યથી દૂર રહેવું, આકસ્મિક ખર્ચા થાય, છુપા ખર્ચા, ધન ખર્ચ, એટલે કાલે પૈસાનું બંડલ થોડુંક જોડે જ રાખજો, ખર્ચા થશે. કર્મક્ષેત્રમાં સફળતા મળશે. વાયોલેટ શુભ કલર શુભાંક 5 છે. કુંભ રાશિની વાત કરીએ તો સન્માન અને ઉપલબ્ધિ મળે, માન સન્માન મળશે, સામાજિક કામમાં સક્રિય ભાગીદારી રહેશે, આરોગ્ય પ્રત્યે લાપરવાહ ના રહેતા, મિત્રો સાથે કોઈ ખોટા વિવાદ ના કરતા. પીળો શુભ કલર શુભાંક 3 રહેશે. મીન રાશિ નવા સંબંધ બને, સંબંધોમાં વધારો થાય, માનસિક શાંતિ જાળવજો, બિન આયોજિત ખર્ચ વધશે. કીધું બધા અત્યારે ખોટા ખર્ચા બહુ છે રાશિમાં, બધા થોડા પૈસા લઈને જ રાખજો ભાઈ, બધાને થોડા ખર્ચા આવવાના જ છે. વધારે પડતો ગુસ્સો ટાળજો, બને એટલો થોડોક સમય આપજો પોતા માટે. લાલ શુભ કલર શુભાંક 1 રહેશે. તો દર્શક મિત્રો, વાત કરીએ આપણે મેષથી મીન રાશિની, 12 રાશિનું રાશિ ભવિષ્ય. હવે વાત કરીશું આપણે ટેરોટ કાર્ડ, જેનો પણ જન્મદિવસ આવતીકાલે 28/9ની જેની જન્મ તારીખ છે તે લોકો માટે કેવું છે આવનારું આ વર્ષ, શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ, જાણીશું. તો સૌ પહેલા મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે, ધનથી છલકાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ જો આપણે કાઢીશું, ધ વર્લ્ડ કરીને ટેરોટ આવે, જબરદસ્ત કહેવાય. મેજર હલકાના છે ભાઈ, જેનો પણ કાલે 28/9 છે. દુનિયા બદલાવાની છે, દુનિયા પર એમનું ચકડું ભમડું થવાનું છે, બધું સારું થવાનું છે. પણ આ ચકડું ભમડું દુનિયામાં જે અત્યારે તમે જીવી રહ્યા છો તેના કરતાં થોડાક અલગ આખી દુનિયામાં જવાશે. નવા વ્યક્તિઓ સાથે, નવા ઊંચા સ્તર સાથે તમે મોટા માણસો સાથે મળશો, નવા વાતો આવશે, સેલિબ્રેટ કરશો, જિંદગી જીવવાની તક મળશે, આરામથી જિંદગી જીવી શકાશે, નવી જગ્યાએ નવા કામો થશે. કાલે જેનો પણ જન્મદિવસ છે, બહુ સારું વરસ, બહુ સારી આ વરસ રહેશે. કોઈ ટ્રીપ પણ થશે, ફોરેન ટ્રીપ પણ થાય, બહાર પણ જવાય, આર્થિક રીતે ખૂબ સારા કામ પણ થાય અને જે કામ અટકેલા છે વર્ષોથી તે પૂર્ણ પણ થશે. તો વરસ સારું છે. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, તમારા પાકીટમાં અથવા તમે જે જગ્યાએ કામ કરો છો ત્યાં પેલા 7 ઘોડાવાળો ફોટો એક મૂકી દેજો, એનાથી વરસ સારું જશે. આટલું આવતીકાલે અવશ્ય કરીશું. કાલ ભર બપોરે 12 વાગ્યે એક્ઝેક્ટ 7 ઘોડાવાળું સ્ટીકર સૂર્યનારાયણ ભગવાનનું મૂકી દેવાનું છે તમારા પાકીટમાં, કાં તો તમારે જે તે જગ્યાએ કામ કરો છો. વરસ જોજો તમે, બહુ સારું જશે. રોજ એને દર્શન કરજો, લાભ થશે. તો દર્શક મિત્રો, આજે આપણે સરસ મજાની વાત કરી, આપ સૌને આનંદ આવ્યો હશે. હવે આવતીકાલે ફરી એકવાર આવા જ સરસ મજાના નવા રસપ્રદ વિષય સાથે આપણે મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝ એટલે કેવા સમાચાર? સચોટ સટીક સમાચાર આપના ટીવી સ્ક્રીન ઉપર સત્યની સાથે, અને હંમેશા સચોટ સત્ય બતાવે એ મંતવ્ય ન્યૂઝ છે ભાઈ. જોતા રહો, નિહાળતા રહો, મારતા રહો. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી રામ, હર હર મહાદેવ.